નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે એકમ કસોટી જોવાના છે તેમાં આપણો આજનો વિષય ગુજરાતી વિષય રહેવાનો છે. કયા ધોરણનું ગુજરાતી? તો ધોરણ 8નું ગુજરાતીનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના. ધોરણ 8 ગુજરાતી કુલ ગુણ રહેશે મિત્રો 52 ગુણ, એટલે કે કુલ આપણે આમાં 25 ગુણનું પેપર જોવાના છે. આપણે 25 ગુણનું પેપર પૂછાશે અને 5/1/2025ના રોજ છે એ પેપર લેવાનું છે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે આની PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. ત્યાં તમને પેપર સોલ્યુશન મળી જશે. તો એમાં જોઈએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. તો પહેલું છે, લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે. તો લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે તેમાં જોઈએ તો લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો લાગ્યો. વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે. વહેલા ઉઠીને કસરત કરવા માટે. તો લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય તેમ હતું. બીજા નંબરનું છે, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે. તો ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો માંદગીમાં ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી. પછી છે ત્રીજા નંબરનું, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? તેમાં આપણો જવાબ રહેશે કયો? ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. કેમ હોય છે? ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. ચોથા નંબરનું છે, લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે તેને પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. તો સાહિત્ય જવાબ જોઈ લો. આગળના પ્રશ્નો છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો. આત્મસુધારણા. તો દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ. છઠ્ઠા નંબરનું, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો? તો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો. પછી સાતમા નંબરનું છે, માંદગીના બહાને ચા શરૂ કરનાર સંકલ્પનું શું થયું? તો માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહીં પીવાનો સંકલ્પ સ્વર્ગે સિંધાવ્યો અને તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહીં. નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે ખરા? શા માટે? તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દરસના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમ પડ્યા રહે છે. નવા વર્ષે લેખક કયા સંકલ્પ કરે છે? તો નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે: આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાતું 3 કલાક વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક ગીતા આપણે જોઈએ તો ભગવદ્ ગીતાનો એક શ્લોક મોઢે કરવો, પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. તો આવી રીતે સંકલ્પ કરે છે. પછી નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ અને લેખકે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કરેલો સંકલ્પ તમે કઈ રીતે મુશ્કેલી પડે છે એનો જવાબ સાહિત્ય જોઈ લેવો. પછી છે સેક્શન બી. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. સંતાનોને કોણ વળાવવા ગયું? તો સંતાનોને વળાવવા કોણ ગયા હતા? તો વળાવી પ્રકરણમાંથી બા ગયા હતા. સંતાનો દૂર કેમ બસેલા છે? તો ધંધા અર્થે. પછી છે 14મા નંબરનું, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે. તો દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. એમાં જવાબ આવશે દિવાળીઓની રજા પૂરી થઈ ગઈ છે એટલા માટે તેઓ રજા લઈ રહ્યા છે. ઘરમાં કોણ રહેતા હતા? તો ઘરમાં કોણ રહેતું? તો વૃદ્ધ માતા પિતા અથવા વિધવા ફોઈ રહેતા હતા. કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. 16મા નંબર, નિહાળ્યો સૌ વચ્ચે ખાલી જગ્યા કરી બેઠો નિજ જગા. તેમાં છે નિયત કરી બેઠો. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? તો વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિતવતી કહી છે. દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા
આનંદ કિલ્લોલથી ગૂંજતું હતું. ઘર શાંત કેમ થઈ ગયું? તો સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું હતું. બા પગથિયા પાસે કેમ બેસી ગયા? તો પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહમાં દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયે જ બેસી ગઈ. નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે ને બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે વિચારીને ચર્ચા કરો. અને ગઈ અડધી વસ્તી એમ કવિ શા માટે કહે છે? તો 3 એ 3ના તમે જવાબ સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. તેમાં આપણે જોઈએ તો વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધા અર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસાન ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવ્યું હતું. બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે વિચારીને ચર્ચા કરો. બાને મૂકીને જતા ભાઈઓ અને માતા પિતા તથા કોઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે, પણ તેમને બા જેવી વેદના નહીં અનુભવી હોય, કેમ કે તેમને સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને પોતાના ધંધામાં, કામકાજમાં, અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી. પછી આ માહિતી વાંચી લેજો પૂરેપૂરી. પછી છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો અને બાના હૃદયમાં સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો મિત્રો એકનો પ્રશ્ન છે તો સાહિત્ય જવાબ જોઈ લેજો. સેક્શન સી છે જોડણી સુધારણ છે દિવાળી, તો દિવાળી આવી રીતે લખાશે. પછી છે મંદ સ્મિતવતી આવી રીતે લખાશે. ધનુષ્ય, તો ધનુષ આવી રીતે લખાશે. ઉચ્ચારણ, તો ઉચ્ચારણ આવી રીતે લખાશે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. જનની, તો જનની તો માતા, જનેતા. રજની તો રાત્રિ, નિશા, વિભાવરી. ભાર્યા તો પત્ની, વધુ. નવોઢા તો નવપરણિત, નવવધુ. જિંદગી તો જીવન. પછી છે મુશ્કેલી તો મુસીબત, સંકટ. હરીફાઈ તો સ્પર્ધા. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. નિયત તો અનિયત, મંદ તો તીવ્ર, સ્મિત તો રુદન, વ્યવસ્થિત તો અવ્યવસ્થિત, નિરર્થક તો સાર્થક. સાહિત્યના જવાબ તમારે પોઝ કરીને વાંચી લેવાના રહેશે. નિરાશા તો આશા. નીચેના શબ્દો શું માટેનો એક શબ્દ આપો. નવી પરણેલી સ્ત્રી, તો નવોઢા. પ્રિય વચન બોલનારું ઓછું મલકતી સ્ત્રી, તો પ્રિય વચન મંદ સ્મિતવતી. વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ, તો ગંગા સ્વરૂપ. તો બધી માહિતી જોઈ લેવી. ઇન્દ્રનું આસન, તો ઇન્દ્રાસન. દ્રઢ નિશ્ચયવાળું, તો દ્રઢ નિશ્ચય. ધનુષ્યની દોરી, તો પણસ પ્રત્યંચા. અને સંધિ છૂટી પાડો. મહાત્મા, તો મહા પ્લસ આત્મા, તો મહાત્મા. તો સાહિત્ય તમારા આના જવાબ ટીક કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.